સુરતમાં આપ નેતા શ્રવણ જોશી સામે 36 કલાકમાં બીજી એફઆઈઆર। ગોડાદરા પોલીસે સસ્તા અનાજના વેપારીની ફરિયાદના આધારે ગુનો નોંધ્યો। લાયસન્સ રદ કરવાની ધમકી આપી હપ્તો માંગ્યાનો વેપારી કમલેશ ખટીકનો આરોપ। સોશિયલ મીડિયા પર બદનામ કરવાની ધમકી આપી 1 લાખની માંગ કર્યાનો આરોપ। ડર બતાવી એક વખત 80,000 પડાવ્યો હોવાનો પણ ગંભીર આરોપ। પોલીસે ખંડણી, ગુનાહિત કાવતરું સહિતની કલમો હેઠળ ગુનો નોંધ્યો। આ વિશે વધુ જાણકારી મેળવી અમારા સંવાદદાતા ધનરાજ ફોન લાઈનથી જોડાયા છે। ધનરાજ, જે રીતે ગુનો નોંધવામાં આવ્યો છે, શું છે આખો મામલો? બિલકુલ એક બાદ એક મામલો સામે આવી રહ્યો છે। ત્યારે શ્રવણ જોશી જે આમ આદમી પાર્ટીનો યુવા નેતા છે, યુવા મહામંત્રી છે, તેમના દ્વારા વધુ એક જે ઘટનાને અંજામ આપવામાં આવ્યો હોય એ પ્રમાણેની ફરિયાદ છે આપવામાં આવી છે। હવે ગોડાદરા પોલીસમાં સસ્તા અનાજના વેપારી છે તેમણે ફરિયાદ દાખલ કરાવી છે। ત્યારે વેપારી કમલેશ ખટીક દ્વારા આરોપ લગાવવામાં આવ્યો છે કે લાયસન્સ રદ કરવાની ધમકી આપીને હપ્તો માંગવામાં આવતો હતો, એ પ્રમાણેની ફરિયાદમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે। સાથોસાથ સોશિયલ મીડિયામાં બદનામ કરીને દુકાન બંધ કરી દેવાની પણ ધમકી આપતા હતા અને નહીં આપે તો 1 લાખ રૂપિયાની માંગણી છે કરવામાં આવી હતી। જોકે ડર બતાવીને એક વખત 80,000 રૂપિયા પડાવ્યા હોવાનો ગંભીર આક્ષેપ છે કરવામાં આવ્યો છે। આ રીતે એક બાદ એક કિસ્સાઓ સામે આવી છે। ત્યારે આદર્શ સ્કૂલ પાસે જાહેર રોડ ઉપર પૈસાની લેતી દેતીનો પુરાવો છે એ પણ છે એ રજૂ કરવામાં આવ્યો છે। વેપારીએ પોતાના મોબાઈલમાં આ વિડીયો છે કેદ કરીને પોલીસને સુપરત કર્યો છે। ત્યારે શ્રવણ જે જોશી તેના વિરુદ્ધ અત્યારે હાલ કાર્યવાહી કરવામાં આવી રહી છે। જોકે સાગરીત સંપત ચૌધરીએ રૂપિયા સ્વીકાર્યા હોવાનો દાવો કરાયો છે। ત્યારે વધુ એક ફરિયાદ છે અત્યારે ગોડાદરા પોલીસ મથકમાં નોંધાઈ છે। પહેલી ફરિયાદ લિંબાયત પોલીસ મથક, બીજી ફરિયાદ ગોડાદરા પોલીસ મથક અને હજી પણ વધુ ફરિયાદ નોંધાય તેવી શક્યતાઓ છે। જી આભાર તમામ જાણકારી આપવા માટે।